અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી ભરતે નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. દય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. ભેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે. પરસતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. જય સચ્ચિદાનંદ. કૃપાથી જ્ઞાન મળેલું છે. જબરજસ્ત આશીર્વાદથી આ જ્ઞાન મળેલું છે. તો આપણે એનો કોઈ રીતે રફ મરાય એમ નથી. કારણ કે આપણે નોંધ લઈએ તો આપણા જીવનના જ્ઞાન પછીના સંજોગોમાં પણ નાની નાની અવસ્થાઓમાં અસરો થઈ છે, અસરો થાય છે અને અસરો થતી રહે છે. તે પાછું અસરો જતી નથી અને પાછળથી એ અસરોના દબાણથી જાગૃતિથી એનું સમાધાન નથી લેવાયું. એટલે પછી એકબીજા જોડે ચર્ચા અને ચર્ચાના વિષયમાં દોષ આરોપણ થાય છે કે જુઓ હમણે આવું કર્યું, બોલો આવું કરવું જોઈએ, કેમ કરીને ચાલે. એટલે આ બધા દોષો કહેવાય, જબરજસ્ત કહેવાય. કારણ કે જ્ઞાન પછી આપણને બે વસ્તુ આપી છે. હું શુદ્ધાત્મા છું નું જ્ઞાન થવાથી નવું કર્મ બંધાતું નથી. કારણ કે તન્મયાકાર પરિણામ બંધ થવાથી આપણે એમાં ભળતા નથી. એટલે એ કર્મમાં પરિણામમાં ડિસ્ચાર્જ પરિણામમાં નવું કર્મ બંધાતું નથી. પણ હવે જૂના કર્મમાંથી છૂટવા માટે આપણને આજ્ઞા આપેલી છે. તો એ આજ્ઞાની સમજણથી આપણે આપણા જીવનના આ બધા ડિસ્ચાર્જ પરિણામના ભોગવટા જે સંજોગો થકી આવે છે અને આપણે તપાસ કરીએ ને તો એમાં ઘરના લોકો જ વિશેષ કરીને નિમિત્ત બનતા હોય છે. નજીકના લોકો જ નિમિત્ત બનતા હોય, મહાત્માઓ જ નિમિત્ત બનતા હોય. કેટલીક ફેરો આપતો પણ નિમિત્ત બને છે. તો અહીંયા આપણે દાદાની સમજણથી જીવી જવાની વાત કવિરાજશ્રીએ અહીંયા કરી છે કે ઊંઘવા જેવું નથી. કારણ કે આવું જ્ઞાન મળે એટલે પછી ઊંઘાય નહીં. અને જરા બી ચોખ્ખું આવ્યું તો એ હિસાબ ચોખ્ખો થવાનો રહી જશે અને ફરી કુદરતમાં અને કુદરતના ઓર્ડરમાં એ ક્યારેય સંજોગ પાછો ભેગો થાય કશું કહેવાય નહીં. માટે
ચેતી ચેતીને ચાલવા જેવું છે. દાદાએ એમની જ વાત કરતા કીધી કે અમને બિલકુલ પોસાય નહીં. એટલે આપણે તપાસ કરીએ તો આપણા જીવનના સંજોગોમાં દાદા તો કામ કરે જ છે પ્રજ્ઞાશક્તિના માધ્યમથી, પણ આપણે એને પ્રજ્ઞાશક્તિનું સાંભળતા નથી અને બુદ્ધિબેનનું સાંભળી લઈએ છે અને વાત બધી બગડી જાય છે. એટલે સમાધાન આપતા દાદાએ કીધું, જે કૂવામાં ભરેલું એ હવાડામાં આવી જાય. એટલે કે જે આગળ કર્મો થયેલા એના જ પરિણામ છે. કોઈ નવું આવતું નથી. નવું ક્યારે આવતું નથી હોતું. જૂનું ખાલી થવા આવે છે. તો આપણે ત્યાં ઉપયોગ જાગૃતિથી રહીને આજ્ઞાથી એ ભોગવટાનો સંભાવે નિકાલ કરવાનો છે. એ ભોગવટો પરિણામ રૂપ મારાપણું કરાવશે, પણ ત્યાં જાગ્રત રહીને આપણે આપણી અંતરાત્મા દશાની મહાત્માની ભૂમિકા ભજવી જાણવાની છે કે એ ભૂમિકાથી હવે આગળની અસરો આપણને ખેંચી જાય નહીં અને જાગ્રતપણે રહીને આપણે એમાંથી નીકળી જઈએ. આપણે પોતાના માટે બેભાન નથી કહી શકાતું હવે, કારણ કે ભાનમાં આવી ગયા છે. એટલે આ સમજણથી આપણે જીવી જવાનું છે. જય સચ્ચિદાનંદ.